ગુજરાતના પશુપાલકો માટે બહુ જ મહત્વના સમાચાર છે। ગુજરાત સરકારે એક એવા સ્ટાર્ટઅપને મદદ કરી 10 લાખ રૂપિયા જેટલી આઈ હબના માધ્યમથી એમને મદદ કરવામાં આવી। માણસોમાં પ્રેગા ન્યૂઝ હોય છે, એટલે સ્ત્રી પ્રેગ્નન્ટ છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તો કે પ્રેગા ન્યૂઝ આવે અથવા એના પ્રકારની કોઈ પણ અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કીટ આવે। એક નાનકડી કીટ, એમાં યુરિનના 2 ટીપા નાખે અને પછી 2 લાઈન આવે તો ખબર પડે કે પ્રેગ્નન્ટ છે। સિંગલ લાઈન હોય તો ખબર પડે પ્રેગ્નન્ટ નથી। કેટલી સરળ પ્રક્રિયા છે। છેલ્લા થોડા વર્ષોમાં જ એની શોધ થઈ। હવે સ્થિતિ શું છે? જો તમારે એ ગાય કે ભેંસમાં દુધાળા પશુમાં ચેક કરવું હોય તો કેવી રીતે થઈ શકે? તો કે દુધાળા પશુનું રેક્ટમ એના મળાશયમાં હાથ નાખીને અત્યંત પીડાદાયક પ્રક્રિયામાંથી એ ગાયને પસાર કરીને એને જ્યારે એ બીજદાન કર્યું હોય, હવે તો IVF આવી ગયું છે ગાયમાં, એટલે એમને સીધું જ બીજ જ આપવાનું હોય। એની એ જે કુદરતી પ્રક્રિયા છે એમાંથી પણ ગાયને હવે બાકાત રાખવામાં આવે છે બાળક વાછરડું લાવવા માટે। એ ગર્ભધારણ કરે એના પછી પણ એ પ્રેગ્નન્ટ થઈ છે કે નહીં, એ ગર્ભાધાન એનું થયું છે કે નહીં, એ ચેક કરવા માટે ડૉક્ટર આવે અને પછી એના રેક્ટમમાં હાથ નાખીને ચેક કરે। એ પ્રક્રિયા બહુ પીડાદાયક છે, ગાય માટે બહુ પીડાદાયક છે, પણ પશુઓની પીડા આપણને વિશેષ સમજાતી નથી। જેને સમજાય એ સોલ્યુશન લઈને આવ્યા અને હવે એમણે ગાય અને ભેંસ માટે અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કીટ લાવ્યા છે કે જેમાં તમારે ગાયમાંથી એ સેમ્પલ લેવાનું, એટલે લોહીનું એક ટીપું લેવાનું, એ ટીપું ત્યાં બ્લડનું એક ટીપું, એક ડ્રોપ મૂકવાનું ત્યાં, અને ડ્રોપની સાથે એક બફર કેમિકલ જે એ કીટ સાથે જ આવેલું હોય એ કેમિકલના ટીપા નાખવાના, અને એના પછી મેક્સિમમ 5 થી 10 મિનિટ અને ખબર પડી જશે કે ગાય પ્રેગ્નન્ટ છે કે નહીં, ભેંસ છે એને ગર્ભાધાન એનું થયું છે કે નહીં। બહુ અદ્ભુત ક્રાંતિની શરૂઆત છે। દુધાળા પશુઓ એ પીડામાંથી મુક્ત થશે। પશુપાલકને ફાયદો એ થશે કે આ કીટ 28 થી 35 દિવસ દરમિયાન જ કામ કરતી થઈ જાય છે, એટલે સ્ત્રીઓને, માણસોને જેમ એના એક પીરિયડ્સ મિસ થાય એટલે એને ખબર પડે કે સંભવતઃ એ પ્રેગ્નન્ટ હોઈ શકે છે, અને એટલે કન્ફર્મ કરવા માટે એ પ્રેગ્નન્સી કીટનો ઉપયોગ કરે। એ જ રીતે 28 દિવસની સાયકલ થાય અથવા 30 દિવસ થાય એના પછી તમે ગાય કે ભેંસમાં એ ચેક કરી શકો છો, કેમ કે હાથથી જ્યારે તપાસ કરવામાં આવતી ત્યારે ઘણીવાર ઓછામાં ઓછા 90 દિવસનો સમયગાળો રાખવામાં આવતો। એ પ્રક્રિયા પીડાદાયક તો હતી, પણ ઘણીવાર બહુ જ વહેલા એનો ગર્ભપાત પણ થઈ જતો હતો। આ સ્થિતિમાંથી હવે પશુપાલકો પણ બહાર આવશે, એટલે પશુપાલકને પણ ફાયદો, પશુને પણ ફાયદો, એની પીડા ઓછી થાય। અને એક સ્ટાર્ટઅપ છે, કોમલ કલિંત્રી એના ફાઉન્ડર છે। શું કહ્યું એમણે? ખેડૂત શું કહી રહ્યા છે, પશુપાલક, કરીએ એના પર નજર। मेरा नाम कोमल कलंत्री है। मेरे स्टार्टअप का नाम है बिग नैनो। हम लोग गाय, भैंस, भेड़, बकरियों के लिए अर्ली प्रेगनेंसी डिटेक्शन किट बनाते हैं। इस किट के ज़रिए 28 से 35 दिन में पता चल सकता है गाय या भैंस गाभिन है या नहीं है, जिससे किसान, खेडूत को काफ़ी फ़ायदा होगा। इसमें लगभग उनके 70 दिन की समय की बचत होगी। प्रति काव, प्रति प्रेगनेंसी लगभग 8,000 से 12,000 रुपये तक की सेविंग, और लगभग जो 21 दिन में जो दूध का नुकसान होता है एडिशनल, वो भी बचेगा। तो इससे ओवरऑल उनके व्यवसाय में फ़ायदा होगा। इस किट के ज़रिए आप खुद प्राइमा फेसी अपने आप टेस्टिंग कर सकते हैं, गाय, भैंस, भेड़, बकरी प्रेग्नेंट है या नहीं। बहुत ही आसानी से सिंपल 3 स्टेप्स हैं। 1 ड्रॉप ब्लड लगता है, 2 ड्रॉप्स बफर लगते हैं, और आपके सामने वहीं की वहीं 5 मिनट के अंदर रिजल्ट्स आ जाते हैं। ये टेस्ट आप खुद कर सकते हैं, जो किसान है या कैटल ओनर है ये खुद बड़ी आसानी से कर सकता है। अमूल ने, सुमूल ने, काफ़ी सारी अपनी डेयरीज़ ने यूज़ करना शुरू कर दिया है। पहले हम गुजरात, महाराष्ट्र, इन सब स्टेट्स में प्रेजेंट थे, अब हमारी रीच और बढ़ गई है। अब हम राजस्थान, हरियाणा, पंजाब और थोड़ा बहुत नेपाल में भी हमने शुरू कर दिया है, जिसके ज़रिए आज हम यहाँ हैं। और काफ़ी और भी लोगों ने, गवर्नमेंट डिपार्टमेंट ने हमको बहुत सपोर्ट किया हर तरह से। इसके लिए मैं बहुत बहुत आभारी हूँ डिपार्टमेंट की। और लगभग इस किट के ज़रिए हमारे देश का किसान लगभग 70,000 करोड़ रुपए सालाना बचा सकता है। हमने एक आकलन निकाला है, हमारी गाय की पॉपुलेशन और जो 10 से 12,000 रुपये उसको मल्टीप्लाई करके, तो एक बहुत बड़ा नुकसान से पूरा देश बच सकता है। 1,000 करोड़ रुपए हमारा आज किसान खो रहा है बिकॉज ऑफ डिलेड डिटेक्शन इन प्रेगनेंसी, इतनी छोटी सी चीज़ को लेके। મારું નામ છે નિલેશભાઈ સતાણી, બરાબર। હું એક પશુપાલક છું। આના પહેલાં મારે નોર્મલ જોતા હતા કે કઈ રીતનું પ્રેગ્નન્સી રહેશે, અને હવે આ કીટ આવી બિગ નેનો તરફથી, તો એનું રિઝલ્ટ ચેક કર્યું હમણાં, સારું છે। ગાય ગાભણ છે કે નહીં એ કીટ દ્વારા આપને ખ્યાલ આવી જાય છે, એટલે આપણા માટે એકદમ સહેલું થઈ ગયું છે। વાત બહુ નાની લાગે, 250 રૂપિયાની એક પ્રેગ્નન્સી કીટ નહીં લાગે, પણ બહુ જ નાની નાની વાતો અનેક માણસોના જીવન પર બહુ જ મોટી અસર છોડી જાય છે।
દેશભરની સરકારો આમ જ ચાલે છે. બહુ જ નાના પ્રયત્નો, અને એ નાના પ્રયત્નો કેટલા માણસો સુધી એ પહોંચાડી શક્યા, એની સફળતા કેટલી થઈ, એના આધાર પર સરકારોની સફળતાનો દર રહેતો હોય છે. અને એટલે જ સોશિયલ મીડિયા ટ્રેન્ડ વર્સિસ જમીન પર કામ કરવાનો પ્રયત્ન કરતી દરેક રાજ્યની, દરેક પક્ષની સરકારો કઈ બાજુ જાય છે દેશનું યુવાધન, નજર રહેવાની છે આવનારા 2-3 દિવસ. નમસ્કાર.